આપણે બે હેને અનબોક્સ હારે કરવું તો આપણે જોઈએ કે વસ્તુ શું છે. લાગે છે કે આજે આમાં તો કંઈક એવું મસ્ત વસ્તુ હશે. મને એવું જ લાગે. આ જો કેટલા મસ્ત કાનુડાના વાઘા આવી ગયા. એ જો એના કાનુડાને મુંગટ પહેરાવી દીધો છે ને પીળા મોકલે જ નહીં મોકલે નહીં આપણે ક્યાંય મૂકવાના જ નહીં અહીંયા જ આપણે રાખવાના. અરે પારણીએ જો તો મારી જેટલી પણ 3 આઈડી છે, ત્રણેય આઈડી માં અલગ અલગ રીલો આવે તો તમે સીતારામ જય વચરાજ કેમ બધાને મજામાં બેન? હો મજામાં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? અમારી કાજલબેન નો ડાયલોગ છે જૂનો જાણે તો શું કરે ફ્રેન્ડ્સમાં કાજુ. તો આજે કાજુની રાણી થઈ ગયા છે ભેગા અને રાણી આજે આપણે શું કામે ભેગા થયા છે? આજે હે ને હું એક વસ્તુ લઈ આવી, મારે તને બતાવવાની છે. ઓ વાવ. એ વસ્તુ હજી મેં ખુદે અનબોક્સ નથી કરી. આપણે બે હે ને અનબોક્સ હારે કરવું તો આપણે જોઈએ કે વસ્તુ શું છે. વાવ, તો હું તો ફૂલ એક્સાઇટમેન્ટ છું કે તારે શું વસ્તુ છે. અને તું પણ મને ફોનમાં કહેતી હતી કે વસ્તુ મગાવી, તે શું મગાવી? મેં પણ એક વસ્તુ રાણી તું મંગાવ તો કાજુ મંગાવ્યા વગરની રે કોઈ વસ્તુ તો મેં પણ એક વસ્તુ મંગાવી છે. હું પણ આજે તારી સામે જ અનબોક્સ કરીશ. એટલે તો તું ત્યાં સુધી તો કહેવાનું નથી ને, અનબોક્સ કરીએ પછી જ કહેવાનું છે ને. એટલે આજે આપણે બેય છે ને હારે અનબોક્સ કરીએ. આમ તો કેદી ટાઈમ મળે પણ આજ ભેગી તો ભેગું અનબોક્સિંગ કરીએ. આલ્યો અનબોક્સિંગ પહેલા તમે શરૂઆત કરો મારું. ઓ વાવ. આપો બેન. પેકિંગ જોઈને તો રાણી મને કંઈક આમ અલગ લાગે છે કે આજે આમાં તો કંઈક એવું મસ્ત વસ્તુ હશે. મને એવું જ લાગે આમ કે મોટી વસ્તુ ને સારી વસ્તુ હશે. હવે ઈ તો આપણે ખોલીએ પછી જ ખબર પડે, ત્યાં સુધી તો ન પડે. તમારે બધાને પણ જોવું છે ને કે કાજુની રાણી આમાંથી શું અનબોક્સિંગ કરીને તમે મારાથી રહેવાતો નથી. મારાથી તો રહેવાતો નથી. રિયલમાં એમ થાય જલ્દી અમે અનબોક્સિંગ કરીએ. હું કરવા માંડી. રાણી તો અમારી એવી ઉતાવળી છે પણ યાર રહેવાય જ નહીં એવડું બોક્સ જોઈને. જો તો ખરી આમાં શું હશે, આમાં શું હશે ઈ તો જો તું. આમાંથી રહેવાય જ નહીં. આપણે જોઈને જ એમ થાય કે આપણે જલ્દી હે ને લઈ લઈએ. જલ્દી હું તો કાતરનો ઉપયોગ કરીશ. મારે તો અત્યારે કાતર કરતા હાથે જલ્દી તો કાતરનો ઉપયોગ નથી કરવો એવો વિચાર હે મારો તો. ઓહો, કાતર તો જોહે જો એમને એમ તો નહીં જ ખુલે. નહીં થાય રાણી. આને જલ્દી મારે પહેલા એવું લાગે કે અનબોક્સિંગ કરી નાખશે. નથી લાગતું? હમણાં છે ને અનબોક્સિંગ કાજલબેન આપણા કરી નાખશે મારા પહેલા. મારું અનબોક્સિંગ પહેલા થઈ. એ મારું પહેલા કરવું તો આ ન હાલે હો. દે કાજુ રાણીને નદી ચૂરી મારે થઈ ગયું છે. વાહ જો મારે થઈ ગયું. જલ્દી થઈ જા. ટેપ પટ્ટી છે જરાક છેડવામાં તો વાંધો ઝડપ ભારી હો પણ ઘા હાવ ખોલી તો મારું બોક્સ ખુલી ગયું છે રાણી. ખુલી ગયું છે. પહેલા હું બતાવીશ. હાલો પહેલા તમે બતાવો. અમે મોટા હોય પહેલા બતાવે ને. હાલો બતાવો શું છે. તો ફ્રેન્ડ્સ આજે હું એટલી મસ્ત વસ્તુ તમને બતાવવાની છું કે હું તો એકદમ ખુશ છું પણ તમે બધા પણ જોઈને એકદમ ખુશ થઈ જાશો. વાહ, એવી તો શું વસ્તુ હશે? અને આ અનબોક્સિંગ કરવા માટે મને એટલી આમ આનંદ થાય છે એકદમ અંદરથી. ખુશી થાય છે. આવી ખુશી મળે જ નહીં આપણે કોઈ દિવસ મળે. જલ્દી આ ખોલું. રાણી 1 મિનિટ કાતર આપતો રાણી. હાલે ઝડપી કે બોક્સિંગમાં તો આટલું પેકિંગ હોય જ ને. શું કરે આમાં રહેવાતું નથી. કાજુ રાણી સમજે નહીં. ઈ સાચી વાત છે. આ પેકિંગ એટલું મસ્ત આવે કે તમારે ત્યાં જ્યાં પણ તમે મંગાવો આ વસ્તુ, ત્યાં પહોંચતા તમારી આ વસ્તુમાં કોઈ પણ ડેમેજ કે કાંઈ પણ તમારી બગડે નહીં. અને એટલું મસ્ત આનું પેકિંગ આવે. એટલું પેકિંગ બહુ સારું પેકિંગ કરે એમ. ઈ સારું કહેવાય ને. ગમે ત્યાં મંગાવી શકો તમે, ગમે ત્યાં. વાહ. હા, ભારતની અંદર અને દેશ વિદેશમાં પણ. કાના વાહ. જો હજી જો મારાથી જોવાઈ ગયું. હજી જો આ કેટલું મસ્ત. ખોલતો રાણી 1 મિનિટ. મારાથી નથી રહેવાતું યાર. કેટલા મસ્ત. તો ફ્રેન્ડ્સ તમે આ કોથળીની અંદરથી જોશો ને તોય તમને એમ થશે કે વાવ કંઈક એટલું મસ્ત છે. મારા હાથમાં આવી ગયા છે કાનાજી. વાહ. તો જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત કાનાજી છે. અને 1 મિનિટ ઉભા રહ્યો. આખું આનું
આખું ફેસ ને એના હેર ને વાવ આ છે 12 રૂપી કાનાજી અને ફ્રેન્ડ્સ એની હારે આવે છે આ આપણા કાનાજીનો મસ્ત મુંગટ એની માળા અને આ એના વાઘા હા. પછી તમારે અલગ અલગ વાઘા પહેરાવા હોય તો એ પણ તમે વધારે મંગાવી શકો ને લઈ શકો તો ફ્રેન્ડ્સ મારું બોક્સિંગ ખોલેલું તમને કેવું લાગ્યું હા રાણી હવે તારો વારો તું શું બતાવવાની છો સેમ જ છે બેન હવે તો તે મારા પહેલા મગાવી લીધું ને તે હે? મારા પહેલા કહી દીધું Oh, આપણે wow. એની વસ્તુ તો સેમ જ છે પણ મને એમ કે તે તો હું મગાવ્યું હોય પણ તો તે મારી જેમ સેમ મગાવ્યું તે મારી કોપી કરી આવા મેં તારી કાનાજી કોપી જોઈ કરી આવા કાનાજી જોઈને હું રહી શકું ઈ બરોબર મને ઈ ના સમજાણું કે તે મારી કોપી કરી કે મેં તારી કોપી કરી બેન ભલે બે એકબીજાની કોપી કરી હોય પણ મંગાવી તો વસ્તુ સરસ જ છે ને ખપીને મગાવી કા સંપીને મંગાવી છે તો ફ્રેન્ડ્સ આ કાનાની આંખું ને એના હોઠ ને તો જો તમને જાણે એમ થશે કે તમારી હારે વાત કરે છે ઈ સાચી વાત છે આપણે મગાવી ક્યાંથી ઈ તો કે કાજલ બેન આપણે કેમ કે આપણા સબસ્ક્રાઇબર છે તો ઈ લોકો પણ મગાવશે તો ખરી જ ને હા ફ્રેન્ડ્સ તમારે લોકોને મંગાવી હોય હમ. તો તમને સ્ક્રીન ઉપર અમે નંબર આપેલા છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો અને અમે અત્યારે મંગાવી છે પાટિયાથી હા પણ આ જોઉં તો ખરી આપણે એમ થાય કે આપણા હાંભી હમણાં હે ને વાતો કરે આપણા હાંભા બોલે આખું કે એન્ટિક છે બહુ મસ્ત છે આપણે એમ જોઈએ ને ત્યારે તો આપણે એમ થાય કે આપણે લઈ જ લે ને આપણે અને ટૂંકમાં- ફ્રેન્ડ્સ આ મટીરિયલ તમે જોશો હા. તો તમને એમ થશે કે માટીનું છે કે પિત્તળનું છે કે તાંબાનું ના આ મટીરિયલ આવે છે સિલિકોનનું પાછા આપણે નવરાવીએ આ કે હા. શેમ્પુ કે સાબુ કે કંઈ પણ વાપરીએ તો એનાથી કંઈ પણ થતું નથી કાંઈ થતું નથી આના હેર જોવો તમે કાનાજીના આ હેર છે ને તમે ડેઈલી વોશ કરી શકો જેમ આપણે દરરોજ નાહી ધોઈને તૈયાર થઈએ ને આપણા કાનાજી ઘરમાં રાખ્યા હોય તો કાનાજીને આપણે દરરોજ નવડાવી શકીએ દરરોજ એટલે દરરોજ એના હેર પણ તમે વોશ કરી શકો તો પણ કંઈ થતું નથી તોય પણ કાંઈ થતું નથી અને દરરોજ એના વાઘા બદલાવાના એના એટલે ટૂંકમાં આપણે ઘરમાં કેમ આમ નાનું છોકરું કે હોય તો એને તૈયાર કરતા હા. હોય એટલે ટૂંકમાં આપણે ભગવાનની બાને સેવાય કરી શકીએ આપણો ટાઈમ છે ને આપણે એમ થાય કે આપણા ઘરમાં ભગવાન સાક્ષાત છે કે જો એની પાછળ ટાઈમ પાસ થોડો ઘણો કરી શકીએ આપણે ભગવાનને ટાઈમ દઈ શકીએ આમ તો આપણે ટાઈમ નથી દઈ શકતા પણ ઈ બાને આમ આપણે ટાઈમ દઈ શકીએ તું શું બતાવે છો બેન જે પણ કાનાજીની સેવા પૂજા કરતું હોય ને એને તો ખબર જ હોય કે કાનાજીને કેવી રીતે રાખવાના હોય હા તો તમે આ કાનાના આના શૂઝ આની બંગડી આના વાઘા બધુંય આવે છે હા, ટોટલી વસ્તુ તો તમે બધુંય મંગાવી શકો કાનાની હારે હા. તો અત્યારે મારી પાસે છે એના વાઘા તો ફ્રેન્ડ્સ હું તમને આ વાઘા પહેરીને પણ બતાવીશ કે કાનુડો કેવો લાગે છે તો ફ્રેન્ડ્સ આ જો કેટલા મસ્ત કાનુડાના વાઘા આવી ગયા છે કેસરી કલરના પણ ફ્રેન્ડ્સ એવું નથી તમે એને ગમે તે કલરના ગમે તે વાઘા પહેરાવી શકો અને વાઘા પણ તમારે મંગાવવાના હોય અલગ અલગ મુંગટ મંગાવવાના હોય એનો કોઈ પણ શણગાર મંગાવવાનો હોય તો તમે એ પણ અલગથી મંગાવી શકો ને આ જુઓ કાનુડાની ધોતી મસ્ત વ્હાઈટ કલરની ફ્રેન્ડ્સ મને તો બહુ એટલે બહુ ગમે ને હું જલ્દી એક્સાઇટ છું કે આને જલ્દી પહેરાવું કપડાં તો ફ્રેન્ડ્સ તમારે બધાને જોવો છે કે કાનુડો તૈયાર થયેલો કેવો લાગે છે રાણી તું શું કહેશ ના ના આપણે જોવાનો તો હોય જ ને આમ અંદર થઈ એક થાય જલ્દી કે તૈયાર થઈને આપણે જોઈએ એમ તો મને ચાલો આપણે ફ્રેન્ડ્સ જેવું અમે થાય કાનુડાને કરી દઈએ તૈયાર અને હા અમારી નેક્સ્ટ રીલ જોવાનું ચૂકશો નહીં હો કેમ કે કાનુડાને અમે કેવી રીતે નવડાવીએ છીએ કેવી રીતે તૈયાર કરીએ છીએ એ પાછી અમારી નેક્સ્ટ રીલમાં આવશે જ ફ્રેન્ડ્સ તો શું કરો ફ્રેન્ડ્સ સામકાજીનો તો ફ્રેન્ડ્સ તમે આ કાનુડાને આવી રીતે બેસાડી પણ શકો એના હાથ ઉપર નીચે થાય અહીંયા વાંસળી પર રાખી શકો તો આ જુઓ ફ્રેન્ડ્સ અને જો તમારે આવી રીતે ઊભો રાખવું હોય ને તો ઊભો પણ રહેશે વાહ તો કાનુડો કેમ છે બાકી અરે વાત પૂછો હો. ને અત્યારે મારે છે ને એને બેસાડી દેવો છે આ જો પણ મેં હકીકતમાં પહેલી વાર જોયું આવી રીતે હો એટલે આમ આપણે હોય જો કે પણ આવું એન્ટિક વસ્તુ ન હોય કે આપણે બેસી શકે હાથ હલાવી શકે અને હુરાવી ફ્રેન્ડ્સ એના હેર તો એટલા મસ્ત છે આને તો હેર જ નથી થાય અમારી જેમ. તમે આમ આમાં ચમકે જો ન ચમકે સાઈન હા મારે છે એકદમ સરસ એટલો મસ્ત છે અને હાથ ઉપર નીચે ગમે તેમ તમે કરી શકો આને હા બેસાડી શકો સુવડાવી શકો ઉભાડી શકો ગમે તે કરવું હોય તો અને આપણે ગમે ત્યાં પણ હારે જઈએ તો આપણે હારે લઈને પણ જઈ શકીએ જેમ કે ગાડી છે દ્વારકા જાતા હોય પછી બીજે ક્યાંય ફરવા જાતા હોય તો આપણે લઈ જઈ શકીએ હા હારે આપણે ગાડીમાં બેસાડી દેવાના આપણા કાનાજી આપણી હારે હા. તો ફ્રેન્ડ્સ
આ જો મારા કાનાજી થઈ ગયા છે એકદમ રેડી. મારા કાનાજી પણ રેડી થઈ ગયા છે, મેં પણ રેડી કરી લીધા. તો ફ્રેન્ડ્સ રાણીએ જો એના કાનુડાને મુંગટ પહેરાવી દીધો છે ને પીળા વાઘા પહેરાવી દીધા છે ને ફ્રેન્ડ્સ મેં પહેરાવ્યા છે રેડ કલરના વાઘા. પણ ફ્રેન્ડ્સ મેં મુંગટ નથી પહેરાવ્યો બીકોઝ મારા કાનુડાને મેં વારી દીધો છે અંબુડો. અને મેં તો એક બીજી વસ્તુ મગાવી, ઈ વસ્તુ તમે નહીં જ મગાવી હોય, મને બીજું પાકી મંગાવ્યું ખબર તે? છે. હા, મને નથી કીધું તે. ના મેં શું બીજી વસ્તુ મંગાવ્યું તે બીજું? કાના માટે ઝૂલો તો જોઈએ ને, ઝૂલા વગર ઓહો. કાના થોડા શોભે હા કાંઈ. એ વાત સાચી છે. તો હવે તારે મગાવવું હોય ને તો આ આપણે જ્યાંથી લઈએ ને ત્યાં જ ઈ પણ બધી વસ્તુ મળી જાય. આપણે કાંઈ પણ કાનાને લગતી વસ્તુ જોતી હોય, જેમ કે ઝૂલો છે, પછી બેસવાનું કાંઈ પણ છે, પછી Okay. વાઘા છે, પછી અલગ અલગ એના જે વસ્તુ જોતી હોય તો ટૂંકમાં ફ્રેન્ડ્સ આપણે. આ જો કાનુડાના હાથમાં આપી દીધી છે વાંસળી અને આ પહેરાવી દીધા છે મસ્ત વાઘા ને કાનુડો લાગી રહ્યો છે એકદમ મસ્ત. હવે અમને મૂકીને આમ એમ થાય કે આમ ભેગા જ રાખીએ, એમ બે સેકન્ડ અને એ હવે મૂકવાનું જ આ મન ન કાનુડો થતું. રહેશે મારી પાસે ના, અને રાણીનો કાનુડો કાનુડો રહેશે રહેશે મારી રાણી પાસે. હવે અમારા બેયના કાનુડા અમારા બેયની પાસે જ રહેશે, કેમ કે હવે અમને એનાથી દૂર થવું ઉકલે જ નહીં, ઉકલે નહીં આપણે ક્યાંય મૂકવાના જ નહીં, અહીંયા નહીં જ આપણે રાખવાના. જો હિંડોરો કેટલો વાવ, મસ્ત છે, રાણી. કેટલો મસ્ત છે. વાવ લે મારા કાનુડાને બેસાડી દઉં. ના મારા કાનુડા મારા કાનુડાને બેસાડીશ. હાલડું તારે ગાવાનું છે આમ અરે બેસાડી. રાણી તું તો રિયલ માં કેટલો મસ્ત ઝૂલો છે ને આ તો કેટલો જો. મસ્ત છે જો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. રિયલ માં ફ્રેન્ડ્સ આ ગોપાલને બેસાડીને તો એટલો આનંદ મસ્ત થાય આનંદ થાય છે ને વાત પૂછો. હાલડું યાદ આવી ગયું કે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની નારી રે ઝુલાવે ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ફ્રેન્ડ્સ મને ઓળખું ગાતા નતા આવડતું પણ આજે તો લાલાને જોઈને મને રિયલમાં હાલડું યાદ આવી ગયું અને આ રાણીએ ઝૂલો મંગાવી લીધો છે ને મારે ઝૂલો મંગાવવાનો બાકી છે. તો ફ્રેન્ડ્સ હું પણ જલ્દી મારા લાલા માટે ઓર્ડર ઝૂલો કરી મંગાવી દઉં. દઉં ને ઓર્ડર કરી દઉં. તો આપણે ઓર્ડર કરવા માટે ભાટિયા એન્ટિક આર્ટ એટલે ભાટિયા એન્ટિક આર્ટેથી પણ મંગાવી શકો અને તમને સ્ક્રીનમાં નંબર આપેલા જ હશે તો એ નંબર ઉપર પણ તમે કોલ કરીને લાલો હારે ઝૂલો હારે એના વાઘા અને કોઈ પણ એનો શૃંગાર તમારે મંગાવો હોય તો તમે મંગાવી શકો. શું કે છો રાણી તું? 100% બેન. તો ફ્રેન્ડ્સ આ કાનુડો લેવા માટે જલ્દીથી કમેન્ટ કરો જે વહેલા તે પહેલા, અને ડિસ્પ્લે ઉપર નંબર પર દર્શાવેલ છે તેમાં પણ કોન્ટેક્ટ કરી શકો ને અમને પણ કમેન્ટ કરી શકો. કા સાચી વાત છે ઓકે ને? ફ્રેન્ડ્સ તો રાણીનો અને કાજુનો વિડીયો જોઈને તમને લોકોને જો લાલો લેવાનું મન થાય તો અત્યારે જ કમેન્ટ્સ કરો અને જલ્દીથી તમારા ઘરે લઈ આવો લાલો. તો અમે તો અમારા ઘરે કાના લઈ લીધા, તો અમે દરરોજ તૈયાર કરશું, વાઘા પહેરાવશું, તો અમે તો ઈ રીલું મૂક્યું જ કે હમણાં તો ઈ રીલું મૂકવાનો બહુ વરસ છે કા? એટલે તો મારી જેટલી પણ 3 આઈડી છે, ત્રણેય આઈડીમાં અલગ અલગ રીલો આવે, તો તમે બેન મૂકવાના છો ને? હા ફ્રેન્ડ્સ તો કાજુ પણ એની રીલ્સ મૂકવાની જ હોય તો ફ્રેન્ડ્સ કાજુ કિચનમાં ફોલો કરજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને મારી આઈડી તમને બધાને ખબર જ છે, AR લાઈફમાં જ આપણે બધી જ રીલું આવશે, એટલે તમે બધે ફોલો કરી લીજો અમારી બેની આઈડીમાં. નવી રીલું અને નવી અપડેટ આવતી જ રહે. તો ફ્રેન્ડ્સ જોયો તમે અમારો લાલાનો ને કાનાનો આજે અમે ક્યાંથી મંગાવ્યા છે, મેં અનબોક્સિંગ કર્યું મેં ને રાણીએ. પણ ફ્રેન્ડ્સ હવે અમારી નેક્સ્ટ રીલમાં ને નેક્સ્ટ વિડીયોમાં આવશે કે કાનુડાને કોણ સરસ તૈયાર કરે છે, રાણી સરસ તૈયાર થાય કે કાજુ સરસ તૈયાર થાય, એ જોવા માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે હો ફ્રેન્ડ્સ. હા, તો જવાનું ચૂકશો નહીં. સાચી રાણી વાત. તારાથી સરસ હું તૈયાર થઈશ હો. તારાથી સરસ હું તૈયાર થઈશ ને હું મારા કાનાને પણ તારાથી સરસ તૈયાર કરી. એના કરતા પણ હું સરસ તૈયાર થાય ને મારા લાલાને પણ સરસ ઈ તૈયાર તો થાય. જોવાઈ જશે વિડીયોમાં જ. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો જોવાનું ચૂકશો નહીં.